નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ એસઓજી પોલીસે લોકોને બેંક એકાઉન્ટ સાથે ચેડા કરીને વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી લીધું હતું, જેમાં એક આરોપીને ઝડપી લીધા બાદ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીના આધારે કેટલાક ઇસમોએ લોકોને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ 42 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં બેંક એકાઉન્ટ પૈકી 8 બેંક એકાઉન્ટમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે। મળતી માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં બેજાબાજ એકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા હતા, દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી લેતા હતા। આ મામલામાં પોલીસે સુરતના પૂણા ગામના રહીશ આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી સરજુ દેવગણિયાને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મત્રાએ આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવતા હતા। સુરતના દશરથ ધામેલિયાએ ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક પહોંચાડતો હતો। દશરથ ધાલિયાના તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો હતો, જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નાણાકીય પ્રવૃત્તિ કરવામાં બહાર આવ્યું હતું। પોલીસે આ મામલે ખંજન મયાત્રા, દશરથ ધાંધલિયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે આ અંગેની પત્રકાર પરિષદમાં વિગતો ડીવાયએસપી CK પટેલ દ્વારા આપવામાં આવી હતી। એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને। એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A. ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી, તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા, તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે, એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા। તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા, એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા ચોકડી નજીક આવેલી ઋષિરૂપ સોસાયટીમાં પિસ્તોલ અને 5 જીતા કારતૂસ સાથે એક પરપ્રાંતીયને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો। વાગરાની દહેજ નજીક ઋષિરૂપ સોસાયટીમાંથી વધુ એક પિસ્તોલ અને 5 કારતૂસ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે।
દહેજ પોલીસ મસ્ટન વિસ્તારમાં દહેજ ખાતે ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાં દેશી હાટ બનાવટની પિસ્તોલ તથા 5 રંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. દહેજ પોલીસે ગતરોજ વડોદરા પાસે આવેલી ન્યૂ ઇન્ડિયા એસીડી કંપની પ્રાઇવેટ લિમિટેડમાંથી દેશી હાટ બનાવટની એક તમંચો સાથે એક નંગ જીવતો કારતૂસ, તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં સાંજે દહેજ પોલીસે બીજા એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢ્યો છે. દહેજ પીઆઈ HB ઝાલાની સૂચના સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી કે દહેજ વડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતો અમનકુમાર મુન્નીલાલ મંડલ પોતાની પાસે દેશી હાટ બનાવટની પિસ્તોલ રાખે છે. માહિતી મળતા જ પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુન્નીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લેતા તેની પાસેથી દેશી હાટ બનાવટની પિસ્તોલ, 5 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેની સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો. તેની પાસેથી મળેલી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત 20,000, 5 જીવતા કારતૂસ 500 મળી કુલ 25,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તે અહીંયા પિસ્તોલ કોના માટે લાવ્યો હતો, કોને આપવાની હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે દહેજ પંથકમાં 24 કલાકમાં 2 પિસ્તોલ મળવાની ઘટનાને લઈને હવે પોલીસે દહેજ વિસ્તારમાં પરપ્રાંતીય વિસ્તારોમાં તપાસ કરવી જરૂરી છે. કારણ કે દહેજ વિસ્તારમાં વધતી ગુનાખોરીને લઈને હવે આ અગ્નિશસ્ત્રોનો પણ ઉપયોગ થાય તો તેમાં કોઈ બેમત નથી. માટે દહેજ પંથકમાં પોલીસે હવે ઘનિષ્ઠ કોમ્બિંગ હાથ ધરવાની જરૂર છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપર ટેમ્પો ચાલકે યુ-ટર્ન લેતા સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જોકે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે યુ-ટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો, ટ્રક, બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં અંધાળા ગામના યોગેશ્વર નગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નીપજ્યું હતું. યુ-ટર્ન પાસે ટેમ્પો ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિમ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ નેશનલ હાઈવે પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ભરૂચની મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કચેરીમાં સફાઈ કરવામાં આવી હતી. ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ તથા પરિસરમાં સાફ સફાઈ કરી હતી. તેઓ સાથે દરેક વિભાગમાં પણ સાફ સફાઈ કરીને રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા. બિનજરૂરી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાન મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. તેમણે આ અંગેની વિગતો મામલતદાર માધવી મિસ્ત્રીએ કંઈક આ પ્રમાણે આપી હતી. આજરોજ સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો છે. આ સ્વચ્છતા અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, જેમાં કચેરી પરિસર, બધી તમામ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ, એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ, આ બધી કાર્યક્રમો અમે કરવાના છીએ અને આનાથી કચેરીઓને સફાઈ સુનિશ્ચિત કરવાના છે. આ ઉપરાંત કચેરીઓની સફાઈ થશે તો અમે શાખા વાઇઝ કઈ શાખાએ સારું કામ કર્યું છે એ પ્રમાણે શાખાને પણ ગ્રેડિંગ આપીશું. અને તાલુકા કક્ષાની જે સમિતિ છે એમાં તાલુકાની તમામ કચેરીઓની આ રીતે સફાઈ કરીને એમને પણ નંબર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો તમામને હું અનુરોધ કરીશ કે સ્વચ્છતામાં અમારો પણ હાથ બઢાવો. અમદાવાદથી રિક્ષાઓ ચોરીને ભરૂચ લાવતા 2 વાહન ચોરોને પોલીસે ટંકારિયા પરગુઠણ રોડ ઉપરથી ઝડપી લઈને ચોરીની રિક્ષા કબજે કરી હતી.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ તાલુકા વિસ્તારમાં પગુઠણ ગામે રોડ ઉપરથી અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી ઓટો રિક્ષા ચોરી કરીને આવેલા બે લોકોને ઝડપી લઈ બે રિક્ષા સાથે તેઓને ઝડપી લીધા હતા. હાલ મળતી વિગતોમાં ભરૂચ જિલ્લાના કેટલાક લોકો ઓટો રિક્ષાની ચોરી કરીને ફેરવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેમાં બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ ટુવર એલસીબીની ટીમ ચાવાજીથી ટંકારા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમી મળી કે પીળા હુડવાળી લીલા કલરની ઓટો રિક્ષા કે જેનો નંબર પ્લેટ તૂટેલી છે તે શંકાસ્પદ છે. રિક્ષા લઈને બે ઇસમો પરેજ ગામ તરફ આવેલ છે. જે મુજબની ચોક્કસ બાતમીના આધારે પોલીસે પગુઠણ ગામ પાસે વોચમાં ઉભા રહીને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી આ રિક્ષાને સાથે બે લોકોને ઝડપી લીધા હતા. પોલીસે આ રિક્ષા ક્યાંથી લાવ્યા તે અંગેની વિગતો પૂછતા ઇમ્તિયાઝ યાકુબ વલી પટેલ હાલ રહેવાસી ખરકડાળા કોલોની આમોદ તેમજ શમસુદ્દીન ઇબ્રાહિમ અલી ડેમા રહેવાસી મેસરાડ સરકારી આવાસ કરજણનાઓ આનો યોગ્ય જવાબ આપી ના શક્યા હતા. તેઓ પાસેથી 98,000ની બે રિક્ષા કબજે કરી હતી અને તેઓને ભરૂચ તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના પાલીડ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. આમ અમદાવાદથી રિક્ષા ચોરીને તેઓ ભરૂચ લાવતા બે લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા. ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ઘણા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આવામાં જ એક અકસ્માતની ઘટના રાજપેટી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર બે યુવાનો પૈકી એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવાનને ઈજા પહોંચી હતી. ઝઘડિયા પોલીસની મળતી માહિતી મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુ વસાવા નામનો 19 વર્ષીય યુવાન 20મીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર 18ની સાથે બાઇક લઈને રાજપાડી ખાતે કપડાં લેવા ગયો હતો. આકાશ વસાવા મોટરસાયકલ ચલાવતો હતો. લોકો રાજપાડી તરફથી મોટરસાયકલ લઈને ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવાનો રોડ ઉપર પડી ગયા હતા. અકસ્માતમાં ટ્રકનું પાછલું વ્હીલ કિરણ વસાવાના શરીરના ભાગે ચડી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું, જ્યારે આકાશને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવાન આકાશને અવિદા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. મૃતક કિરણના મૃતદેહને પીએમ અર્થે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહેવાસી સુલતાનપુરાએ ઝઘડિયાના અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવતા પોલીસે તેઓની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે.
અને વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચમાં ભાજપના મહિલા નગરસેવકના પતિએ 2 વર્ષ પહેલા 2 મિત્રોને ચપ્પુના ઘા માર્યા હતા. તે ગુનામાં એક યુવાનનું મોત થતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો. 2 વર્ષ બાદ કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટના ન્યાયાધીશ દ્વારા મૃત્યુ પામનાર યુવાનના ડાય ડિક્લેરેશનને લઈને કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ભરૂચમાં ભાજપાની મહિલા કોર્પોરેટરના પતિએ તેના મિત્રની હત્યા કરી નાખવાની ઘટનામાં કોર્ટમાં કેસ ચાલી જતા ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ દ્વારા મૃતકના મરણોન્મુખ નિવેદનને માન્ય રાખીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની મળતી વિગતોમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગર સેવિકા અને હાલ સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ વર્ષ 2022માં 2 મિત્રો પર છરી વડે હુમલો કર્યો હતો. તેમાં મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપાના મહિલા કાઉન્સિલના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. શક્તિનાથ વિસ્તારમાં મેહુલે પોતાના મિત્ર પ્રિન્સ અને કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકાવી દીધા હતા, જેમાં મેહુલના પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે એ ડિવિઝનમાં આઈપીસીની કલમ 307 મુજબ કર્તવ્ય રાણા સામે ગુનો દાખલ કર્યો હતો અને કર્તવ્ય રાણાની ધરપકડ કરી હતી. જો કે આ દરમિયાન વડોદરામાં પ્રિન્સ મહંતનું મોત થતા પોલીસે આ અંગે હત્યાનો પણ ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જ્યાં ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ R.K. દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવો ગ્રાહ્ય રાખ્યો હતો. આ કેસમાં બંને પક્ષે સમાધાન પણ થયું હતું, પણ તે ન્યાયાધીશે સમાધાન થઈ ગયા આ હત્યાના ગંભીર ગુનામાં મૃતક એવા પ્રિન્સ મહંતની મરણોન્મુખ નિવેદન એટલે કે ડાય ડિક્લેરેશનને લઈને કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ સમાધાન થઈ ગયેલા કેસમાં પણ ન્યાયાધીશે મૃતકના મરણોન્મુખ નિવેદનને માન્ય રાખીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર થતા અકસ્માતને લઈને ટ્રાફિક જામ થવાની ઘટના ઘટે છે, ત્યારે આંબલા ખાડીના સાંકડા માર્ગને લઈને ફરી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતને પગલે આંબલાખાડીના બ્રિજથી વાહનોની લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બિસ્માર્ક માર્ગને પગલે ટ્રાફિક જામની સમસ્યાનો વારંવાર નિર્માણ થાય છે. તેવામાં આજરોજ સવારના સુમારે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે અકસ્માત બાદ હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે આંબલાખાડી બ્રિજથી રાજપીપળા ચોકડી સુધી બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પ્રતિન ચોકડીથી સુરવાડી બ્રિજ સુધી બંને તરફ ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાયા હતા. હાઈવેના ટ્રાફિકની અસર શહેરના અંતરિયાળ માર્ગો પર જોવા મળી હતી, જેમાં વાલિયા ચોકડી નજીક ચિક્કાર જામ સર્જાતા વાલિયા ચોકડીથી પ્રતિન અને સામે મહાવીર ટર્નિંગ સુધી જામ જોવા મળ્યો હતો. સવારમાં આ સ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ત્યારે રોજે રોજ ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયેલા લોકો હવે સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સિનિયર સિટીઝનોને સિનિયર સિટીઝન કાર્ડનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 30 જેટલા વયસ્ક નાગરિકોનું કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય સિનિયર સિટીઝનને કાર્ડ લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જરૂર હોઈને ત્યાં પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડ માહિતી પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર V.K. ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કચેરીએ પહોંચી શકે તે શક્ય ન હતું. માટે આવા વયસ્ક નાગરિકોના ડોક્યુમેન્ટ એકત્ર કરી સિનિયર સિટીઝન કાર્ડ કાઢવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝનને મળતા લાભો અંગેની પણ માહિતી આપવામાં આવશે. ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને LCB પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ તથા રેપના ગુનામાં છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેરમાંથી ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓની મળેલી સૂચનાને ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.એ. તુવેરની ટીમે બાતમી મળી કે ઝઘડિયા પંથકમાં નોંધાયેલા એક ગુનામાં સગીર વયની છોકરીને બગાડી જનાર આરોપી આકાશ ઠાકોર નામનો ઈસમ છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ છે અને હાલ અમદાવાદ શહેરમાં પાર્વતીનગરમાં રહે છે. બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતે જઈ સદર આરોપીને અમદાવાદના પાર્વતીનગર ખાતેથી ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ આવી તેની ઉપરોક્ત સંબંધે પૂછપરછ કરી હતી. તેણે કરાર કર્યો હતો કે આકાશ ભરત ઠાકોર રહેવાસી પાર્વતીનગર વસ્તાલ અમદાવાદ મૂળ નવાવાસ જિલ્લા બનાસકાંઠાનો હોવાનું બહાર આવ્યું હતું. તેને ઝઘડિયા પોલીસને હવાલે કર્યો હતો. સુરતના કીમ અને કોસંબા વચ્ચેના કીમ નદીના બ્રિજ નજીક રેલવે ટ્રેકને જોડતા જોગલફિશ પ્લેટને છૂટા કરી ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉઠલાવી દેવાના ભયંકર પ્રયાસ થયા હતા. જો કે સમય સૂચકતાને લઈને આ દુર્ઘટના થતા અટકી હતી અને આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી. સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા. પ્રાપ્ત મળતી વિગતો મુજબ વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે હવે આ દિશામાં તપાસ આગળ વધારી છે. આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનને અપ ટ્રેકની ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જો કે રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દેવામાં આવતા મોટી હોનારત ટળી હતી અને નવી ફિશ પ્લેટને લગાવીને રેલ સેવા પુનઃ કાર્યરત કરાઈ હતી. રેલવે વિભાગની ટીમે હાલ તિખડકોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. સાથે જ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને એનઆઈએ પણ કીમની ઘટનામાં ઇનપુટ મેળવી રહી છે. સુરત જિલ્લામાં રેલવે ટ્રેક સાથે છેડછાડ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સુરત રેલવે વિભાગ હરકતમાં આવ્યું છે. અહીં કોઈ અજાણી વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપટ્રેક પર મૂકી દીધી હતી. આ સાથે 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પરંતુ ડેપ્યુટી સ્ટેશનના સુપરિન્ટેન્ડન્ટ એકી મેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા. આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું છે. જોકે માહિતી મળતાની સાથે ટ્રેનના વ્યવહારને થોડા સમય માટે થંભાવી દેવામાં આવ્યો હતો. સાથે જ ટ્રેકનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સવારે 5:24 બની હોવાનું રેલવે વિભાગ તરફથી જાણવા મળ્યું છે. જ્યારે એલર્ટ મેન સુભાષ કુમારને ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કીમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ અપટ્રેક ઉપર ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપટ્રેક પર રાખી દીધી હતી. આ ઘટના કીમ 292/27 થી 291/27 વચ્ચે બની હતી. સુરત ગ્રામ્ય પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ મામલે તપાસ કરી રહી છે. એટીએસ અને એનઆઈએ આ ઘટના અંગે ઇનપુટ મેળવી રહી છે. આ બંને એજન્સીના અધિકારીઓ વિઝિટ કરશે. અમુક વ્યક્તિઓ દ્વારા રેલ વ્યવહારને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો. 30 મિનિટમાં રેલવેના અધિકારીઓએ રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી અને રેલ વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સવારે 5 થી 5:30 વાગ્યે આ घटना बनी होवानो कहवाई रह्यु छे। आज सुबह 5 से 6 बजे के बीच में किम और कोसंबा विस्तार के रेलवे ट्रैक पर रेलवे की ट्रैक की जो कीज हैं उनको 50 से ज़्यादा कीज को लूज करके ट्रेन को डिस्टर्ब करने की कोशिश की गई है। इस वारदात का पता चलते ही आरपीएफ और जीआरपी की टीमें तुरंत मौका वारदात पर पहुंच के रेलवे व्यवहार को फिर से एस्टैब्लिश कर दिया है और रेलवे का चलन जो है उसमें कोई बाधा नहीं हुई है। पर ये जो क्रिमिनल एक्ट जो हरकत की गई है उसके लिए पुलिस लीगल एक्शन ले रही है। सूरत रूरल की 5 टीमें, रेलवे और जीआरपी की टीमें भी इसमें काम कर रही हैं और जल्द से जल्द इस गुना को डिटेक्ट करने की पूरी कोशिश पुलिस द्वारा की जा रही है। धन्यवाद। कीम जो सूरत ग्राम्य एरिया है उसके पास रेलवे ट्रैक जो है उसके ऊपर रेलवे के जो लाइनमैन है उनकी पेट्रोलिंग चलती है। और सुबह में करीब 5:30 बजे उनको ध्यान में आया कि रेलवे ट्रैक की फिश प्लेट निकाली गई है और कुछ नट बोल्ट भी खुल के निकाले गए हैं। ऐसा
उनके पेट्रोलिंग में ध्यान आने के बाद तुरंत उन्होंने रेलवे तंत्र को अलर्ट किया था और उसके बाद तुरंत रेलवे के जो इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है। इसके बाद पुलिस को जानकारी दी गई थी, रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी, और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर, सूरत ग्राम्य के एसपी श्री हितेश जोयसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ, एलसीबी, एसओजी सब लोग आ चुके हैं। जीआरपी और रेलवे प्रोटेक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है। ऑफेंस रजिस्टर किया जा रहा है और इसके अंदर जो भी दोषी होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાપજી ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી 90,000 કરતા ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ચોરો ઘરેણા સહિતની રકમ ચોરી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા બાપજી ફળિયા ઉમલ્લા ખાતે રહેતા તેઓનું મકાન આવેલ હોય જે મકાન બંધ હોય તે ગત રોજ અજાણ્યા ચોર ઈસમો દ્વારા આશરે 5:45 વાગ્યાના અરસામાં દરવાજાનું નક્કું કોઈક સાધન વડે તોડી ઘરમાં ઘૂસી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે 5:45 વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઈસમો કોઈ સાધન વડે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રસોડામાં મૂકેલા તિજોરીના ખાનાઓમાંથી સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા મળી કુલ 96,500 ની કિંમતની ચોરી કરી ચોર ઈસમ લઈ ગયેલ તે બાબતની ફરિયાદ રીતેશ પરસોત્તમ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકમાં દાખલ કરાવી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલડી ગામે 32 વર્ષીય યુવાનને ગોળી મારી હત્યા કરનાર એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલીદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે, જેમાં મૃતક વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક અને મુખ્ય કહેવાતા શંકર સંજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલીદી ગામે ગત મોડી રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસમાં ફાયરિંગની ઘટના ઘટી હતી, જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપસિંહ રાઠવાની બંદૂકની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંહભાઈ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સંજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો। મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે ગઈકાલના રોજ રાત્રે શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઇક ઉપર આવીને તેમના ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। અગાઉ સરપંચની ચૂંટણીમાં 2 વાર પહેલા હારી ગયા હતા, એટલે તેમને ધમકી આપીને ગયા હતા કે તેમને જીવવા નહીં દઈએ અને મારવાના ઈરાદાથી જ આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ગ્રામ પંચાયતમાં થયેલ બબાલની અદાવત રાખીને ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસના અરસામાં શંકર સંજી રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઇક પર આવ્યા હતા। શંકર પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા પર ફાયરિંગ કરતા તેને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી। આ ફાયરિંગનો અવાજ ગામમાં સંભળાતા લોકો થોડા સમય માટે થંભી ગયા હતા। નજીકમાં જ કુલદીપભાઈ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતા બાઇક પર સવાર અમલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા। પેટમાં ગોળી વાગતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ કવાંટ પોલીસને કરાતા પોલીસે બંને આરોપી શંકર સંજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો। મૃતકને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો હતો। આ અંગે વધુ વિગત આપતા પોલીસે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। હું રાઠવા રાજપાલસિંહ જામસિંહભાઈ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, ગામ પીપલદી। ગઈકાલે 9:50-55ની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિશમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા, ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। આજે હત્યા થઈ છે એનું શું કારણ?
એમાં એવું થયું હતું સાહેબ કે અમને 2-3 વર્ષ પહેલાં બી એ 2 વાર ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો. અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની. તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની સામે તમે કડકના કડક પગલાં લો. તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો ભોગવતા? ના, રાજકીય હોદ્દો નહોતો. હમણાં ઘરે ખેતી કામ કરતા હતા. કઈ ચૂંટણીમાં જીતે? સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ 2 ટર્મથી, પર અમારે લોસ થાય છે. 10/32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 103(1), 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24ના સવારના કલાક એવા ફરિયાદ નોંધવામાં આવેલી. જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જામસિંહ જાતે રાઠવા, જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જામસિંહ રાઠવા, ઉંમર 33, જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા. તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા, બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે. અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે, જેની પૂછપરછ ચાલુ છે. મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ સમયે કઈ બંદૂક થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી, એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે. પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે. હા, એ ગન કબજે લેવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કલેક્ટરની અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી તંદુરસ્ત ચર્ચા થઈ હતી. નર્મદા જિલ્લાની કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ, KYCની ઘણી સમસ્યા છે, તાત્કાલિક નિરાકરણ આવે. નર્મદા જિલ્લાના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે સહિત જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તેનું સમારકામ કરવામાં આવે. જે ગામોમાં શાળાઓમાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકો મૂકવામાં આવે. તેમજ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે અનાજને સફાઈ કરી ચોખ્ખે યોગ્ય ક્વોલિટીનો અનાજ સપ્લાય કરવામાં આવે. તેમજ બહારના વિસ્તારોમાંથી દીપડા લાવીને જંગલોમાં છોડી દેવામાં આવે તે પણ બંધ કરવામાં આવે. ડેડિયાપાડાની કે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ મહેકમ જે હાજર હોય અને જે ખાલી જગ્યા છે તેને ભરવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી. તેમજ નર્મદા જિલ્લામાં આરટીઓ દ્વારા જે રીતે લોકોને દંડ ફટકારવામાં આવે છે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું. આજે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. એમાં ભરૂચ સાંસદ માન્ય મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ અને તમામ શાખાના અધિકારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને KYCની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. સાથે નર્મદા જિલ્લાના રોડ, એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય, તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી, જેમ કે રીંગાપાદર હોય, માથાવલી હોય, તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે. એવી જ રીતે અન્ન નાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય. એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે. એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય, તમામ મહેકમ
ત્યાં હાજર હોય, જે જગ્યાઓ ભરવાની થાય તે સરકારમાં રજૂઆત કરવામાં આવે અને તમામ સાધનો અને ટેકનિશિયનોની ભરતી થાય એ પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ જિલ્લા વહીવટીતંત્ર પર અને સરકાર પર કે આ તમામ બાબતોની જે આજે ચર્ચાઓ થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે અપેક્ષા પણ આજના દિવસે રાખીએ છીએ. ખાસ કરીને આધાર કાર્ડનો જે ચેતવણી મુદ્દો જે છે તો એને લઈને કેવી એનો ઉકેલ શું આવે ને શું હવે થશે કે જે તકલીફ છે? આપ સૌ જાણો છો 30/8ના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી. છતાંય 20 દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે. એમણે કીધું 7 થી 8 કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે અમારા માટે સારી બાબત છે. અને જે પણ લોકોને આ બાબતની તકલીફો પડે છે એમને ટૂંક સમયમાં પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવે કે કઈ કઈ જગ્યાએ કેન્દ્ર ચાલુ છે, જેથી કરીને લોકો ત્યાં પહોંચે અને પોતાના આધાર અપડેટ કરાવી શકે. દારૂબંધી બાબતે અને આ નર્મદા જિલ્લાના જે આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ છે. તો એમાં આરટીઓનું એક મહેકમ ડેડિયાપાડા ખાતે ઊભું કરવામાં આવે, જેથી કરીને કોઈને પણ આરટીઓનો દંડ કરવામાં આવે છે ત્યાં ભરીને વ્યક્તિ પોતાની ગાડી લઈને રવાના થાય બાબતની ચર્ચા થઈ છે. દારૂબંધી બાબતે દર્શનાબેન દેશમુખની રજૂઆત હતી તો ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને એસપી સાહેબે એમને જે પણ હમણાં જે સ્ટ્રાઇકો કરી છે એ બાબતની માહિતી એમને પૂરી પાડવાની એમણે કીધું છે. અને આવનાર દિવસોમાં દારૂબંધી અટકાવવા માટે નર્મદા પોલીસ આગળની કાર્યવાહી કરશે એ બાબતની પણ એમને બાંહેધરી આપી છે. સદસ્યતા અભિયાનની તમે જે રજૂઆત કરી એવી ચર્ચા થઈ કે આજે સદસ્યતા અભિયાનને લઈને જે ડેડિયાપાડામાં મનરેગાના કર્મચારીઓને જે ટીડીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે એની લઈને પણ આજે ચર્ચાઓ થઈ છે. ત્યારે એમાં તપાસ ચાલુ છે અને ટૂંક જ સમયમાં એ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરવાની કલેક્ટર સાહેબે અમને અને ડીડીઓ સાહેબે અમને બાંહેધરી આપી છે. આપે જે અધિકારીનું નામ લીધું હતું એ અધિકારી બી આજે ત્યાં હાજર હતા. હા, શું જવાબ મળ્યો? આપણે ડેડિયાપાડાના જગદીશ સોની કરીને જે ટીડીઓ શ્રી છે એ પણ હાજર હતા. એમણે પોતે એવું કીધું છે કે ઉપરથી કોઈ સૂચના મળી નહોતી, છતાંય જે કર્મચારીઓ જે ઝુંબેશના રૂપે હજારોની સંખ્યામાં સભ્ય નોંધણી કરી છે તો એમણે કીધું સરકારશ્રીની ગાઈડલાઈન જોઈશું અને કર્મચારીઓ જો આમાં દોષી ઠેરાશે તો એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.